ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં આયારામ ગયારામના દ્રશ્યો જોવા મળ્યા છે। પાટણ વાવ ગ્રામ પંચાયતના સરપંચ કાનાભાઈ સાવલિયા જેવો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની હાજરીમાં હોશે હોશે કોંગ્રેસમાં જોડાયા હતા। તેમણે રાત્રિના સમયે ફરી ભાજપનો કેસરીયો ભેસ ધારણ કર્યો। ભાજપમાં પુનઃપ્રવેશ બાદ કાનભાઈ સાવલિયાએ દાવો કર્યો હતો કે તેઓ કોઈના દબાણમાં આવીને કોંગ્રેસમાં જોડાયા હતા। તેમણે પોતાની ભૂલ સ્વીકારતા જ જણાવ્યું કે વડીલોએ મને ભૂલ સમજાવી અને હવે મને સત્ય સમજાઈ ગયું છે, તેથી હું ભાજપમાં ફરી જોડાયો છું। વધુમાં તેમણે આગામી ચૂંટણીમાં ભાજપને જંગી મતોથી જીતાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। એક જ દિવસમાં સરપંચના બેવડા પક્ષ પલટાથી ધોરાજીના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે। આજે હું પાટણ ગામનો સરપંચ છું। મને ફૂલ દબાણ કરવામાં આવેલા આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ધરાર દબાણથી મને લઈ ગયા હતા, પણ પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી। તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી છૂટાણા છીએ, ભાજપના વિકાસલક્ષી કામો છે, આપણે ભાજપ મૂકીને ક્યાંય જવું ન જોઈએ। મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણો ભાજપમાંથી છૂટાણા છે ને રહેવું જોઈએ। મને મારી ભૂલ સમજાણી ને મેં સ્વીકારી, એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું અને જિંદગીભર ભાજપમાં રહીશ એવી મારી આશા।